डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। 2011 આઉટલુક જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર આપણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય સમગ્ર દેશમાં 5મા ક્રમાંકે પરફોર્મન્સ અને આઉટપુટની દ્રષ્ટિએ સિદ્ધ થઈ છે। ઓછા સંસાધનો છતાં પણ આપણી વિશ્વવિદ્યાલય રાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ અને આઉટપુટની દ્રષ્ટિએ 5મા ક્રમાંકે સિદ્ધ થાય એ આપણા સૌ માટે પ્રસન્નતા અને ગૌરવની વાત છે। स्वाध्यायः परमं तपः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે। આજે જ લોગ ઓન કરો www.baou.edu.in। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સીસીસી પ્રોગ્રામ અંતર્ગત આજે આપણે MS વર્ડ 2010ના જે અમુક પોઈન્ટ્સ બાકી રહી ગયા હતા એ આપણે ફરીથી અત્યારે શરૂ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું છે કે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર એટલે શું, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, ત્યારબાદ આપણે ફોર્મેટિંગ કઈ રીતે આપી શકાય અને બીજી કેટલીક વસ્તુઓ આપણે જોયેલી હતી। આપણે જસ્ટ રિવિઝન કરી લઈએ કે આપણે મેઇન આટલા પોઈન્ટ હતા, એમાં ઇન્ટ્રોડક્શન ટુ વર્ડમાં આપણે આ બધી વસ્તુ જોઈ લીધેલી છે કે વર્ડ પ્રોસેસિંગ એટલે શું, વર્ડ વિન્ડોમાં રિબન્સ હોય છે, સ્ક્રોલ બાર હોય છે, એમનો મેઇન વિન્ડો શું હોય છે, કીબોર્ડ શોર્ટકટ ક્યાં ક્યાં છે, બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરવા માટે સ્વિચ છે, ટોગલ બટન તરીકે વર્ક કરે છે, પેજ બ્રેક કરી અને આપણે ફોર્મેટિંગ બદલવું હોય તો બદલી શકીએ, કવર પેજ કઈ રીતે આપી શકીએ, વર્ડ છે તો એના ફીચર્સ કસ્ટમાઇઝ કઈ રીતે કરી શકીએ, સેક્શન કઈ રીતે એડ કરી શકીએ, વોટરમાર્ક કઈ રીતે આપી શકીએ, સ્પેલિંગ અને ગ્રામર કઈ રીતે ચેક કરી શકીએ, ઝૂમ કઈ રીતે કરી શકીએ, અલગ અલગ ટાઈપના ડોક્યુમેન્ટને વ્યૂ કઈ રીતે કરી શકીએ, ડોક્યુમેન્ટ સેવ કેવી રીતે કરી શકીએ, આ બધા જ ઓપ્શન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા છીએ। આજે આપણે વાત કરીશું એ ઉપરાંત ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન પણ જોયેલું છે કે જેમાં ટાઇપોગ્રાફી, ફોન્ટના એટ્રીબ્યુટ્સ, કેરેક્ટર સ્પેસિંગ, ટેક્સ્ટ હાઇલાઇટ, બુલેટ, કોલમ, ટેક્સ્ટ અલાઇનમેન્ટ વગેરે। આજે આપણે વાત કરીશું ડોક્યુમેન્ટ પ્રોડક્ટિવિટી વિશે। તો ડોક્યુમેન્ટ પ્રોડક્ટિવિટીમાં આપણે મેઇનલી ટેબલ અને મેલ મર્જ વિશે વાત કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ ઇન્સર્ટ એ ટેબલ। તો એ અહીંયા લાઈવ બતાવવા માટે હું વર્ડ અહીંયાથી શરૂ કરું છું, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2010। હવે ટેબલ છે એનો મુખ્ય ઉપયોગ શું છે કે જ્યારે કોઈ પણ માહિતી આપણે ટેબ્યુલર ફોર્મેટમાં એટલે કે ટેબલ ફોર્મેટમાં બતાવી છે તો ઉપયોગ કરી શકીએ। ટેબલ એ 2 ડાયમેન્શન વાળી એક આકૃતિ કહી શકીએ જેમાં પહોળાઈ અને ઊંચાઈ છે અને જેમાં રો અને કોલમનો સમૂહ છે અને જ્યાં રો અને કોલમ એકબીજાને છેદે છે એમને આપણે સેલ કહીએ છીએ અને સેલ અંદર કોઈ પણ વસ્તુ છે આપણે લખીએ છીએ। હવે ટેબલ છે એ આપણે ઇન્સર્ટ કરવું હોય તો અહીંયા ઇન્સર્ટ ટેબ આપેલી છે, આ ઇન્સર્ટ ટેબ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આપણને ટેબલ જોવા મળે છે અને એરો મળે છે। જો આ ટેબલ ઉપર ક્લિક કરીએ તો આઈધર આપણે અહીંયાથી પણ કેટલી રો અને કોલમ આપી છે એ રીતે લઈ શકીએ અથવા તો ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરીશું તો આપણને એક નવું ડાયલોગ બોક્સ મળશે। આપણે એનાથી અત્યારે ટેબલ બનાવીએ। ઇન્સર્ટ ટેબલ ઉપર ક્લિક કરીશ એટલે મને એક આ ડાયલોગ બોક્સ મળે છે જેમાં મને ટેબલની સાઇઝ પૂછે છે, જેમાં પૂછે છે નંબર ઓફ કોલમ્સ કેટલી એન્ટર કરવી અને નંબર ઓફ રોઝ કેટલી એન્ટર કરવી। બાય ડિફોલ્ટ નંબર ઓફ કોલમ્સ 5 છે, નંબર ઓફ રોઝ 2 છે। આપણે અહીંયા સ્પિનર કંટ્રોલથી વધારી અથવા ઘટાડી પણ શકીએ અથવા મેન્યુઅલી પણ અહીંયા એન્ટર કરી અને વધારી ઘટાડી શકીએ, પણ બાય ડિફોલ્ટ આપણે 5 અને 2 રાખીએ। પછી નંબર ઓફ રોઝ અને કોલમ જ્યારે જરૂર હોય ત્યારે વધારી અને ઘટાડી પણ શકાય છે। એ ઉપરાંત જ્યારે ટેબલ બનાવીએ તો એનું ઓટોફિટ બિહેવિયર 3માંથી કોઈ પણ ટાઈપ હોઈ શકે। ફિક્સ્ડ કોલમ વિથ એટલે કે કોલમ વિથ છે ફિક્સ રહે, એ આઈધર ઓટો હોઈ શકે અથવા તો
અહીંયાથી પણ મેઝરમેન્ટ સેટ થઈ શકે, પણ બાય ડિફોલ્ટ ઓટો હોય છે. એટલે ઇક્વલ જ હોય, દરેક કોલમની વિડ્થ સેમ હોય એવું જરૂરી નથી, પણ જે પ્રમાણે સેલમાં આપણે કોઈ પણ લખશું કન્ટેન્ટ એ પ્રમાણે એની વિડ્થ ફિક્સ રાખશે. ઓટો ફિટ ટુ કન્ટેન્ટ્સ એટલે કે જેટલી કન્ટેન્ટ છે એ પ્રમાણે ઓટોમેટિકલી એ ફિટ થતી જાય કોલમમાં. અને ત્રીજું છે ઓટો ફિટ ટુ વિન્ડો, એટલે કે જ્યારે આ જ વસ્તુ કોઈ અલગ અલગ રેઝોલ્યુશનમાં કે અલગ અલગ રીતે જોવાના હોય તો એ વિન્ડોમાં જ ફિટ થઈ જાય એ રીતે હોઈ શકે. બાય ડિફોલ્ટ હું અત્યારે ઓટો ફિટ ટુ કન્ટેન્ટ્સ આપું છું. આ ચેકબોક્સ ઉપર ચેકમાર્ક આપી દઈએ તો ફરી વખત જ્યારે આપણે નવું ટેબલ ઇન્સર્ટ કરીએ ત્યારે બાય ડિફોલ્ટ સાઇઝ આ જ બતાવશે. એટલે આને ઓન રાખવું, ચેક કરવું હોય તો ચેક કરી શકીએ, ન કરીએ તો પણ ચાલે. અને હું ક્લિક કરું છું ઓકે બટન ઉપર, તો આપ જોઈ શકશો કે અહીંયા એક 5 કોલમ અને 2 રોનું એક ટેબલ છે. આ થઈ એક કોલમ, આ બીજી કોલમ. જે ઊભી કોલમ છે એ કોલમ છે, અને જે આડું જોવા મળે છે ધીસ ઇઝ 1 રો. આ થઈ એક રો, આ થશે બીજી રો. તો જ્યાં રો અને કોલમ એકબીજાને છેદે છે એ કહેવાય છે સેલ. હવે અહીંયા આપણે એક ટેબલ બનાવીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું ફર્સ્ટ નેમ, જેમાં આપણે એમનું પ્રથમ નામ લખીશું કોઈ વ્યક્તિનું, લાસ્ટ નેમ, ત્યાર પછી આપણે લખીએ એમનું સિટીનું નામ, એમની લખીએ ડોનેશન અમાઉન્ટ ઓર ડોનેશન, અને અહીંયા આપણે આપીએ એની ડેટ ઓફ બર્થ. એના માટે હું લખું છું DOB. તો આ મારી કોલમ્સના હેડિંગ થયા. ફર્સ્ટ નેમ, તમે જોશો કે અહીંયા એરો ચેન્જ થઈ જાય છે. અહીંયા આઈ માર્કર છે, જ્યારે હું અહીંયા ઉપર લઈ જઈશ તો આ મારી પહેલી કોલમ સિલેક્ટ થયેલી છે. એટલે આ પહેલી કોલમ છે, આ બીજી કોલમ છે લાસ્ટ નેમ, સિટી એ ત્રીજી કોલમ છે, ડોનેશન એ ચોથી કોલમ, ને ડેટ ઓફ બર્થ પાંચમી કોલમ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખીશ અખિલ. હવે જ્યારે એક કોલમમાંથી બીજી કોલમમાં જવું હોય અથવા તો એક સેલમાંથી બીજા સેલમાં, ત્યારે આઈધર તમે માઉસ યુઝ કરી શકો અથવા તો કીબોર્ડની ટેબ કીનો ઉપયોગ કરી શકો. ટેબ કી પ્રેસ કરો એટલે રાઈટ સાઈડ એક એક સેલ આગળ ચાલશે. સિટીમાં લખીએ અમદાવાદ, ડોનેશન લેટ્સ સે 1000 રૂપીઝ, અને ડેટ ઓફ બર્થ આપીએ, કાંઈ પણ આપી શકાય એવું. હવે જ્યારે ટેબ આપીશ તો હવે એક નવી રો એડ કરી દેશે. એટલે હું ટેબ કી પ્રેસ કરું છું તો આ નવી રો એડ કરી દીધી. અહીંયા હું બીજો રેકોર્ડ એડ કરું છું, ડોનેશન ઇન રૂપીઝ. અહીંયા આપણે હજી એડ કરવું હોય તો એ પણ કરી શકીએ કે આ ડોનેશન રૂપીઝમાં છે, અને આ રૂપીઝને આપણે નીચે લખવું હોય તો એન્ટર પ્રેસ કરી શકીએ. એમની ડેટ ઓફ બર્થ એન્ટર કરી દઈએ. ત્રીજો રેકોર્ડ એડ કરીએ. એમાં પણ કોઈ વેલ્યુ એડ કરીએ. આ રીતે આપણે ચોથો રેકોર્ડ પણ એડ કરી શકીએ. ઝૂમ કરવાની જરૂર છે. પાંચમો એક રેકોર્ડ એડ કરી દઈએ, આપણે ખ્યાલ આવે એટલા માટે. કોઈ પણ એન્ટર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપું છું સુરત. તો આ આપણું બની ગયું એક ટેબલ. હવે તમે જોઈ શકો કે આ ટેબલમાં આપણે ફોર્મેટિંગ આપવું હોય તો પણ પર્ટિક્યુલર સેલનું પણ આપી શકીએ. જેમ કે દાખલા તરીકે મારે આમને બોલ્ડ કરવા છે કારણ કે આ મારો હેડિંગ છે કોલમના, તો એ કોલમ એક પણ સિલેક્ટ કરી શકો. શિફ્ટ બટન રાખી કીબોર્ડની એરો કીથી તમે પ્રેસ કરશો તો બધા કરી શકો, અથવા તો માઉસથી પણ તમે ડ્રેગ અને ડ્રોપ કરો તો આખી રો સિલેક્ટ થઈ ગઈ. હવે આના તમે હોમમાં જઈ અને ફોર એક્ઝામ્પલ આને બોલ્ડ આપવું છે તો બોલ્ડ પણ આપી શકો. ઇટાલિક અંડરલાઇન ફોન્ટ ચેન્જ કરવા હોય તો એ આ રીતે અલગ અલગ ફોર્મેટિંગ પણ આપી શકો. મારે અત્યારે નથી જોતું એટલે હું અનડુ Ctrl+Z દ્વારા કરી આપું છું. તો આ આપણે એડ કર્યું એક ટેબલ. હવે
આ ટેબલમાં તમારે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરી શકો. અહીંયા તમે જ્યારે ટેબલ સિલેક્ટ કરશો ત્યારે જોશો કે ટેબલ ટૂલ્સમાં તમને બે ઓપ્શન મળી જશે, ડિઝાઇન અને લેઆઉટ. તો આ ડિઝાઇનમાં ડિઝાઇન રિલેટેડ બધી જ વસ્તુ મળે છે, જ્યારે લેઆઉટમાં લેઆઉટ રિલેટેડ ઓપ્શન્સ મળે છે. તો આ આપણે એક ટેબલ બનાવેલું છે. હવે આ ટેબલનું આપણે ડિઝાઇન માટે જોઈએ. તો અત્યારે મારું આ ટેબલમાં તમે જોશો કે અહીંયા એક 4 એડેડ, ચારે બાજુ એરો એ ટાઈપનું એક કર્સર મળે છે, જેને આપણે 4 એડેડ એરો કહીએ. આના ઉપર હું ક્લિક કરીશ એટલે મારું ટેબલ સિલેક્ટેડ છે. હવે અહીંયા હું જ્યારે માઉસ લઈ જઈશ ખાલી તો મને પ્રિવ્યૂ બતાવી દેશે કે મારું ટેબલની ઇફેક્ટ છે એ કેવી લાગશે. તો અહીંયા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. આપણે જે પણ જોતું હોય એ ટાઈપનું ટેબલ રાખી શકીએ. અહીંયાથી પણ તમે ઘણા બધા ઓપ્શન ચૂઝ કરી શકો. જે પ્રકારનું ટેબલ જોતું હોય આપણને અહીંયા ઇનબિલ્ટ જ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે કે આનું ફોર્મેટિંગ આપણે જેવું જોતું હોય એવું રાખી શકીએ છીએ. તો કોઈ પણ આપણે ચૂઝ કરી શકીએ આમાંથી. આ બધા જ ફોર્મેટ છે જે તમારે જોતું હોય. આ માત્ર પ્રિવ્યૂ બતાવે છે. જ્યારે તમારે ખરેખર યુઝ કરવું હોય ત્યારે તમે ક્લિક કરશો અહીંયાથી તો આ તમારું સિલેક્ટ થઈને બતાવશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ ટેબલ છે તો એની પહેલી રોનું પહેલી કોલમ બોલ્ડ થઈને બતાવ્યા, આ નામ પણ બોલ્ડ બતાવ્યા. અને તમારે ન જોતું હોય તો ફરી Ctrl+Z પણ કરી શકીએ. તમને ખ્યાલ આવે એટલા માટે મેં આ રાખેલું હતું. તો આ રીતે આપણે એક ટેબલ બનાવી લીધું. આની અંદર કોલમ અને રો એડ કરી દીધેલી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે મારે અહીંયા હજી કોઈ યાદ આવ્યું કે મારે અમને ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર પણ એડ કરવો છે. તો એ પણ આપણે એડ કરી શકીએ. અહીંયા દાખલા તરીકે મારે એવું કરવું છે કે સિટી અને ડોનેશન વચ્ચે મારે બધાના મોબાઈલ નંબર્સ જોઈએ છીએ. તો એના માટે હું લેઆઉટમાં જઈશ. મારું ટેબલ સિલેક્ટેડ છે અત્યારે અને તમે જોઈ શકો કે અહીંયા મને ઓપ્શન આપેલા છે રોઝ અને કોલમ. એટલે રો પણ ઇન્સર્ટ કરવી હોય તો વચ્ચે રો પણ ઇન્સર્ટ કરી શકીએ, કોલમ ઇન્સર્ટ કરવી હોય તો કોલમ પણ ઇન્સર્ટ કરી શકાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મારે સિટીની રાઇટ હેન્ડ સાઈડ અને ડોનેશનની લેફ્ટ હેન્ડ સાઈડ એક કોલમ એડ કરવી છે. તો અહીંયા કોલમ માટે ઇન્સર્ટ લેફ્ટ અથવા ઇન્સર્ટ રાઇટ. તો મારું અત્યારે કર્સર સિટી ઉપર છે, એમની રાઇટ સાઈડ મારે કોલમ એડ કરવી છે, માટે હું પ્રેસ કરું છું ઇન્સર્ટ રાઇટ અને અહીંયા આપણે લખી નાખીએ કે આ છે મોબાઈલ નંબર અને કોઈ પણ મોબાઈલ નંબર આપીએ. હું રેન્ડમલી આપું છું. કોઈ પણ આપી શકીએ. બટ આઈ જસ્ટ એન્ટર એની રેન્ડમ નંબર. તો આ રીતે મોબાઈલ નંબર એડ કરી શકીએ. આ રીતે જેટલી પણ કોલમ તમારે એડ કરવી હોય કે રો એડ કરવી હોય તો એ પણ એડ કરી શકો. હવે તમે જોશો કે અહીંયા ઓટોફિટના ઓપ્શન્સ પણ મળેલા છે, એ પણ તમને બતાવી દઉં. જો તમે ઓટોફિટ તો આપણે બાય ડિફોલ્ટ કન્ટેન્ટ્સ રાખેલું છે. ઓટોફિટ ટુ વિન્ડો રાખશું તો તમે જોઈ શકો કે આપણું જે પેજ છે એ પ્રમાણેનું જ આખું ટેબલ બની જાય છે. અને ફરી આપણે ટેબલ સિલેક્ટ કરી અને ઓપ્શનમાં જઈએ ઓટોફિટ માટેના. તો ઓટોફિટમાં ત્રીજું ઓપ્શન છે ફિક્સ કોલમ વિડ્થ. તો આ કોલમ વિડ્થ ફિક્સ થઈ જાય. હવે અહીંયા કોઈ વધારે લખીએ, ફોર એક્ઝામ્પલ હું તમને ખ્યાલ આવે એટલા માટે મોટો સ્પેલિંગ લખું તો તમે જોશો કે એ રેપ ટેક્સ્ટ થઈ જશે, એની મેળે નીચેની લાઇનમાં આવતું રહેશે. તો આ રીતે અલગ અલગ ઓપ્શન્સ છે. આપણી જરૂરિયાત પ્રમાણે જે રાખવા હોય રાખી શકીએ. બાય ડિફોલ્ટ આપણે ઓટોફિટ ટુ કન્ટેન્ટ્સ આપેલું છે એ ફરી ચૂઝ કરી લઈએ. હવે આ રોની હાઇટ વધારવી છે કે કોલમની વિડ્થ વધારવી છે તો એ પણ તમે પ્રિસાઇઝલી વધારી શકો. આ રો સિલેક્ટ છે તો આની હાઇટ પણ તમને બતાવે છે. અત્યારે 0.12 ઇંચીસ છે. આની હું વેલ્યુ વધારીશ તો તમે જોઈ શકો કે હવે આની હાઇટ 0.3 થઈ ગઈ છે. એ રીતે અલગ અલગ રોની વધારવી હોય તો એ રીતે પણ વધારી શકો. આખા ટેબલની વધારવી હોય તો એ પણ વધારી શકાય. એ પણ બતાવું. આ 0.3 છે, ફરી આને 0.3 કરી દઈએ. પણ ફરી તમને ખ્યાલ આવે એટલા માટે આખું આપણે ટેબલ સિલેક્ટ કરીએ અને રાઇટ ક્લિક કરી તો અહીંયા ઓપ્શન મળે છે ટેબલ પ્રોપર્ટીઝ. ટેબલ પ્રોપર્ટીઝમાં જશું તો આપણને ટેબલની સાઇઝ પણ ડિફાઇન કરવી હોય તો એ બતાવી શકે છે. બાય ડિફોલ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ રાખીએ છીએ.
ટેક્સ્ટ રેપિંગ નોન રાખવું છે કે અરાઉન્ડ. રો છે તો રોમાં તમે સ્પેસિફાય પણ કરી શકો અને અહીંયાથી તમે રો હાઇટ એટલીસ્ટ આપવી છે કે એક્ઝેક્ટલી એ પણ નક્કી કરી શકો. ફોર એક્ઝામ્પલ એક્ઝેક્ટલી આપણે એવું કહીએ કે દરેકની 0.3 ઇંચ કરી દઈએ તો તમે જોશો કે બધા જની રો છે એમની હાઇટ એકસાથે ચેન્જ થઈ ગઈ છે. ફરી હું અન્ડુ આપી દઉં છું. સેમ વે કોલમની વિડ્થ ચેન્જ કરવી હોય તો એ પણ કરી શકીએ. આ કોલમ છે, અહીંયા પ્રિફર વિડ્થ. હવે ઇંચીસમાં આપવું છે કે પર્સન્ટેજમાં પણ આપી શકો અને અહીંયા આપણે એવું કહીએ કે 0.8 ઇંચ લઈ લે તો તમે જોશો કે લાસ્ટ નેમ નાનું થઈ ગયું, સિટી આટલું થઈ ગયું, ડોનેશન આટલું થઈ ગયું. આ રીતે જે પણ તમારે ચેન્જ કરવી હોય વેલ્યુ એ કોલમની વેલ્યુ તમે અહીંયાથી બદલી શકશો ટેબલ પ્રોપર્ટીઝમાંથી જઈ. ઇવન હજી થોડી ઘટાડીએ તો ખ્યાલ આવશે. 0.5 ઇંચ કરી દઈએ તો આ દરેકે દરેક કોલમ છે એની તમે કોઈ પર્ટિક્યુલર કોલમની જોતી હોય તો એ પણ કરી શકો. તમે નેક્સ્ટ કોલમ કરશો એટલે આ ફર્સ્ટ કોલમની આવી, આ સેકન્ડની. હવે સેકન્ડ કોલમની વિડ્થ મારે માનો કે 0.2 ઇંચ જ રાખવી છે તો 0.2 ઇંચ અત્યારે ઓટોફિટ કન્ટેન્ટ છે એટલા માટે આ નથી લેતું, પણ જો અહીંયા કોઈ બીજું હોય તો એ પણ તમે ચેક કરીને જોઈ શકો. પણ આ રીતે તમે વિડ્થ અને હાઇટ ને આ બધું સિલેક્ટ કરી શકશો. ફરી હું અન્ડુ કરી જે ઓરિજિનલ હતું એ પ્રમાણે ઓટોફિટ ટુ કન્ટેન્ટ્સ લઈ લઉં છું. એ ઉપરાંત જ્યારે તમારું ટેબલ સિલેક્ટેડ હશે તો તમે ટેબલ પ્રોપર્ટીઝમાંથી જઈ અને સેલ છે એમનું તમારે અલાઇનમેન્ટ સેન્ટરમાં આપવું છે, વર્ટિકલી ટોપમાં આપવું છે કે બોટમ એ સિલેક્ટ કરી શકો. જો આ હું ઓકે કરીશ તો તમે જુઓ કે બધી જ ટેક્સ્ટ છે વર્ટિકલી અલાઇન તમને દેખાશે. એ ઉપરાંત અહીંયાથી પણ ટેક્સ્ટ ડિરેક્શન સિલેક્ટ કરી શકો છો તમે. ટેક્સ્ટ ડિરેક્શન એટલે કે તમારે ટેક્સ્ટને રોટેટ કરીને બતાવી છે કોઈ જ્યારે તો એ પણ કરી શકો. બે સેલ વચ્ચે સ્પેસ કેટલી રાખવી છે એ તમે અહીંયા સેલ માર્જિનથી ડિફાઇન કરી શકશો. એટલે હું ફરી અહીંયા જે બાય ડિફોલ્ટ વેલ્યુ છે લઈ લઉં છું. તો આ રીતે તમે ટેબલ છે એ સિલેક્ટ કરી અને ઘણી બધી વેલ્યુ એની ચેન્જ કરી શકો છો. હવે આપણે જોઈએ કે ટેબલ સિલેક્ટ થયા પછી એમાં મર્જ અને સ્પ્લિટ સેલ. તો હું ફોર એક્ઝામ્પલ અહીંયા એક રો એડ કરી દઉં છું. ફરી જો અહીંયા કોલમ વિડ્થ મારે વધારવી હોય તો બંને રીતે વધારી શકું. આ 0.84 છે એના બદલે હું આને અહીંયાથી જ 2 ઇંચ કરી દઉં અથવા તો 1 ઇંચ તો તમે જોશો કે 1 ઇંચની થઈ જશે. અથવા તો અહીંયા લઈ આવી ડબલ ક્લિક કરીશ તો બાય ડિફોલ્ટ એમની જેટલી સાઇઝ છે એ પ્રમાણે સિલેક્ટ કરી લેશે. તો હવે મારે આના ઉપર એક મારે હેડિંગ આપવું છે તો એના માટે ફરી હું મારું કર્સર ફર્સ્ટ રો ઉપર રાખું છું અને ઇન્સર્ટ અબોવ કે બિલો, કારણ કે રો છે ઉપર અથવા નીચે આવી શકે તો એટલા માટે અહીંયાથી સિલેક્ટ કરીએ છીએ ઇન્સર્ટ અબોવ. તો અહીંયા એક રો એડ થઈ ગઈ. આને હું આપી દઉં છું નામ ડોનેશન રજિસ્ટર. હવે આ છે મારું આખું ટેબલનું ટાઇટલ છે. તો 2 અથવા 2 કરતાં વધારે સેલને મર્જ પણ કરી શકો. મર્જ એટલે બંને સેલ ભેગા થશે અને બંને સેલ એક તરીકે વર્ક કરશે. તો એના માટે તમારે જોવું હોય તો ઇવન તમે ડિઝાઇન પણમાં જઈ શકો અથવા લેઆઉટમાં પણ તમને મળશે મર્જ સેલ. મર્જ સેલ ઉપર તમે ક્લિક કરશો તો આ બંને સેલનું જ આટલા પૂરતું એમણે એક તરીકે કન્સિડર કર્યું. હવે હું ફરી અન્ડુ આપું છું અને તમને ખ્યાલ આવે એટલા માટે બતાવું કે ટાઇટલ હશે તો આખા ટેબલ માટે હશે. તો આ બધી જ રો સિલેક્ટ કરું છું અને ફરી અહીંયા લેઆઉટમાં અહીંયા આપેલું છે મર્જ સેલ તો સેલને મર્જ કરી શકું અને મારે જ લાઇનમાં આપવું છે તો આ એક જ લાઇનમાં મેં ટાઇટલ આપી દીધું ડોનેશન રજિસ્ટ્રેશન. તો આ મારું ટેબલનું ટાઇટલ થઈ ગયું. હવે જ્યારે આ ટેબલ સિલેક્ટેડ છે તો ત્યાર પછી આમાં પણ ફરી જે ડિઝાઇનના ઓપ્શન્સ છે એ હું આપી જ શકું બધા જે પણ ઓપ્શન મારે આપવા હોય અને આમનું પણ ફોર્મેટિંગ કરવું હોય તો એ કરી શકું અને કોઈ ફોર્મેટિંગ ન જોતું હોય તો ન પણ રાખી શકું. તો આ રીતે આપણે ટેબલ છે. હવે ટેબલમાં બોર્ડર તમારે જોઈએ છે કે નહીં એ પણ તમે નક્કી કરી શકો. સે ફોર એક્ઝામ્પલ અત્યારે બાય ડિફોલ્ટ આપણું ટેબલ છે. હવે આ ટેબલ છે એની બોર્ડર મારે વધારવી છે તો અહીંયાથી તમે બોર્ડરમાં જઈ શકો. જો એક પણ બોર્ડર ન જોતી હોય એને સિલેક્ટ કરશો તો તમારું લેઆઉટ ટેબલ જેવું જ રહેશે પણ એમાં ક્યાંય બોર્ડર ડિસ્પ્લે નહીં થાય. જ્યારે ફરી તમે અહીંયા ક્લિક કરશો
અને હવે તમારે અહીંયાથી જે બોર્ડર આપવી છે, દાખલા તરીકે આઉટસાઇડ બોર્ડર જ આપવી છે, તો આ રીતે તમે આઉટસાઇડ બોર્ડર પણ આપી શકો. ફરી ટેબલ સિલેક્ટ કરીએ અને આપણે હતું એ રીતે બધી જ બોર્ડર જોઈએ છે, તો ઓલ બોર્ડર્સ ઉપર ક્લિક કરો અને આ બોર્ડર્સ છે એની લાઇન છે તમારે કઈ ટાઈપની આપવી છે એ પણ અહીંયાથી સિલેક્ટ કરી શકશો. કેટલી વિડ્થ આપવી છે એમની, બરાબર. તો આ તમે સિલેક્ટ કરો તો તમે જોઈ શકશો કે એ પણ એપ્લાય કરવું હોય તો કરી શકીએ. એ માટે ફરી આપણે અહીંયાથી ઓલ બોર્ડર્સ લઈ લઉં છું. તો હવે તમે જુઓ કે આ સિલેક્ટ થઈ ગયું અને આપણું જે ટેબલ હતું એ તમને આ રીતે ડિસ્પ્લે થશે. આ તમને જસ્ટ ખ્યાલ આવે એટલા માટે ફરી હું અનડુ કરી અને ઓરિજિનલ આપણું ટેબલ હતું એ લઈ લઉં. આમાં શેડિંગ પણ કરી શકો, એટલે કે તમારું જે ટેક્સ્ટ છે એનું શેડિંગ કેવા કલરનું આપવું છે અથવા તો આ ટાઈપનું અલગ અલગ જે કાંઈ પણ ફોર્મેટિંગ આપવું છે એ તમે અહીંયાથી આપી શકશો. તો આ તમારે કલર આવો આપવો હોય અથવા બીજો કોઈ પણ આપવો હોય, કોઈ પણ કલર, તો તમે એ રીતે શેડિંગ પણ આપી શકો છો. જ્યારે બહાર ક્લિક કરીશ તો આ વધારે સારી રીતે ડિસ્પ્લે થશે. તો આ રીતે તમે ફોર્મેટિંગ આપી શકો છો. ત્યાર પછી આપણે હવે ટેબલની પોઝિશન અને અલાઇનમેન્ટ જોઈએ કે ટેબલની આખી પોઝિશન તમારે બદલવી છે તો ટેબલની પોઝિશન પણ તમે આપી શકો અથવા તો તમે અહીંયાથી પણ અલાઇનમેન્ટ આપી શકો છો. એમની લેઆઉટમાંથી જઈ ટેબલની પોઝિશન તમારે ક્યાં આપવું છે. તો આ બધા જ ફોર્મેટિંગ ઓપ્શન્સ છે જે તમે તમારી રીતે સેટ કરી શકો છો. હવે આ ઉપરાંત ટેબલમાં શોર્ટિંગ પણ તમે કરી શકો છો. તમને ખ્યાલ આવે એટલા માટે હું ફરી કલર બધા રિમૂવ કરી દઉં છું અને બાય ડિફોલ્ટ જે આપણું હતું એ ખાલી આટલું રાખીએ. તો હવે આપણે આમાં શોર્ટિંગ કરવું છે, એટલે કે ડેટા છે એને મારે કોઈ પર્ટિક્યુલર ઓર્ડરમાં જોઈએ છે. તો એના માટે હું જઈશ લેઆઉટમાં. તો લેઆઉટમાં તમે જોઈ શકશો કે અહીંયા શોર્ટ નામનો ઓપ્શન અવેલેબલ છે. તો એ મને અલાઉ કરશે કે મારે કઈ રીતે શોર્ટ કરવું છે. જે હું શોર્ટ ઉપર ક્લિક કરીશ એટલે મને એક ડાયલોગ બોક્સ ઓપન કરશે જેમાં એ ઘણા બધા ઓપ્શન આપે છે. તમે એક સાથે 3 કોલમમાં શોર્ટ કરી શકશો. 3 કરતાં વધારે કોલમમાં શોર્ટ બાય ડિફોલ્ટ વર્ડ નથી અલાઉ કરતું. તો તમારા લિસ્ટમાં હેડર રો છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. અત્યારે નો હેડર રો છે, જો હોય તો હેડર રો આપી શકો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી આટલું સિલેક્ટ કરીએ. મારે પહેલી કોલમ નથી જોતી રો, કારણ કે એ મર્જ સેલ છે. તો આટલું મારું સિલેક્શન થયેલું છે. હવે શોર્ટ બટન ઉપર ક્લિક કરું છું તો પહેલી કોલમ આ છે એની ટાઈપ ટેક્સ્ટ છે અને મારે એસેન્ડિંગ ઓર્ડરમાં જોઈએ છે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોઈએ છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે પહેલાં મારે સિટી વાઇઝ સિલેક્ટ કરવું છે, એટલે સિટી મારી 3rd કોલમ થઈ અને એ એસેન્ડિંગ ઓર્ડરમાં હોવું જોઈએ. એટલે અમદાવાદવાળા બધા પહેલાં આવે, પછી રાજકોટ ને પછી સુરત. હવે જેવું ઓકે કરીશ અને અહીંયા મેં હેડર રો લીધેલી છે એટલે હેડર રો ઓન રાખું છું. ઓકે કરીશ તો તમે જુઓ કે મારા ડેટા એકચ્યુઅલી જે હતા એ જ રહેશે, પણ પહેલાં અમદાવાદવાળા આવ્યા, પછી રાજકોટ અને પછી સુરત. ખ્યાલ આવે એટલા માટે ફરીથી અનડુ કરી આપું છું. એ જ રીતે તમારે શોર્ટ એવી રીતે કરવું છે કે આ બધી જ કોલમ સિલેક્ટ કરેલી છે અથવા ડેટા આપણે સિલેક્ટ કરેલા છે અને હવે શોર્ટ આપણે એ રીતે કરવું છે કે પહેલાં સિટી પ્રમાણે, ત્યારબાદ આપણે જે ડોનેશન અમાઉન્ટ છે એ આપણે આપેલી છે અહીંયા કોલમ નંબર 5માં. એટલે હું અહીંયા સિલેક્ટ કરી શકું કોલમ 5. એટલે એ નંબર ડેટા ટાઈપ છે અને એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોઈએ છે, એટલે કે જેણે વધારે આપેલા હોય એ પહેલાં આવવા જોઈએ. આમાં પણ મેં હેડર રો સિલેક્ટ કરેલી છે. તો તમે જોઈ શકો કે આપણા ઓરિજિનલ ડેટા આવું છે. હવે આપણે અહીંયા શોર્ટિંગ શેના થ્રુ આપેલું છે, તો પહેલાં આપણે શોર્ટ કરાવીએ છીએ સિટી ઉપર અને એસેન્ડિંગ ઓર્ડરમાં, એટલે અમદાવાદવાળા પહેલાં અને ત્યાર પછી ડોનેશન ડિસેન્ડિંગ ઓર્ડરમાં. એટલે કે બંને અમદાવાદવાળા રેકોર્ડ છે. એકે 800 રૂપીઝ ડોનેશન આપેલું છે, બીજા વ્યક્તિએ 1000 આપેલું છે. તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે પહેલાં 1000 વાળો રેકોર્ડ આવવો જોઈએ, પછી 800 વાળો. હવે ઓકે કરીએ તો તમે જોઈ શકો કે પહેલાં અહીંયા 1000 અને પછી 100 વાળો રેકોર્ડ્સ આવે છે. આ રીતે ડેટ ઉપર કે કોઈ પણ કોલમ્સ ઉપર તમારે શોર્ટિંગ કરવું હોય તો આ રીતે તમે શોર્ટિંગ પણ એપ્લાય કરી શકો છો. ફરી હું અનડુ કરી દઉં છું. તો આ રીતે તમને શોર્ટ કરી અને ડેટા જોતા હોય તો આ રીતે તમે શોર્ટ પણ કરી શકો છો. હવે તમે
કેલ્ક્યુલેટ પણ કરી શકો. દાખલા તરીકે આપણે એવું જોઈએ છે કે ટોટલ કેટલું ડોનેશન આવેલું છે. તો આપણે ફરી એક અહીંયા નવી રો એડ કરીએ અને અહીંયા લખીએ ટોટલ. હવે આ ડોનેશનમાં આપણે શું જોઈએ છે? તો બધી જ રકમનો સરવાળો. તો એટલા માટે ફરી તમે જઈ શકશો લેઆઉટ અને અહીંયા ઓપ્શન આપેલું છે તમને ફોર્મ્યુલા. તો અહીંયા તમને ઘણી બધી ઇનબિલ્ટ ફોર્મ્યુલા છે. બાય ડિફોલ્ટ સમ અબોવ છે અને તમારે નંબર ફોર્મેટ કેવું જોઈએ છે? 0 જોઈએ છે, 0.0% જોઈએ છે. બાય ડિફોલ્ટ અત્યારે હું આ રાખું છું. અહીંયા ઘણા બધા ફંક્શન્સ છે જે સમ અબોવ છે એ રીતે એવરેજ પણ લઈ શકો, આ બધી જ લઈ શકો, પણ બાય ડિફોલ્ટ અત્યારે આપણે અહીંયાથી કાંઈ નથી સિલેક્ટ કરતા ને ખાલી સમ લઈએ. તો તમે જોશો કે આ બધા જનો સમ વર્ડમાં પણ તમે કરી શકો છો આ રીતે. તમારે એવરેજ જોતી હોય તો ફરી અહીંયાથી સિલેક્ટ કોલમ રાખો, ફોર્મ્યુલામાં જાઓ, અહીંયા સમને બદલે ફંક્શન તમે લખી શકો એવરેજ. તો અહીંયા એવરેજ આવી જશે. અહીંયા તમારે એક્સપ્લિસિટલી લખવું પડશે, ઇક્વલ ટુ રાખવાનું ને ફોર્મ્યુલામાં લખી શકો એવરેજ અબોવ. તમે ઓપ્શન તો આ 5 રેકોર્ડ હતા અને દરેક વડે ડિવાઈડ કરો તો તમે જુઓ કે આમની એવરેજ પણ તમને મળે છે. આ રીતે અબોવ લખી શકો, ટોપ પણ લખી શકો. ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, તમે જાતે એક્સપ્લોર કરી શકો કે ફોર્મ્યુલામાં તમને ઇવન લેફ્ટ સાઈડની જ કોઈ વેલ્યુ તમારે જોતી હોય તો એ પણ આપણે ચેક કરીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અહીંયા ડેટ ઓફ બર્થ પહેલાં ફરી આપણે એક કોલમ એડ કરી દઈએ અને આ આની થશે લેફ્ટ સાઈડ અને અહીંયા આપણે લખીએ કોઈ પણ વેલ્યુ, ફોર એક્ઝામ્પલ મલ્ટીપ્લાય. ફરી એક કોલમ એડ કરીએ આની રાઇટ હેન્ડ સાઈડ. હું આપું છું ઇન્સર્ટ રાઇટ અને અહીંયા લખીએ કેલ્ક્યુલેશન. હવે દરેકને અલગ અલગ વડે મલ્ટીપ્લાય કરીએ આપણે, એવું જોઈએ 1002 વડે મલ્ટીપ્લાય કરવા છે તો ફરી તમે ફોર્મ્યુલામાં જઈ શકો અને અહીંયા જો તમને સમ લેફ્ટ મળ્યું, પણ હવે તમારે સમ નહીં મલ્ટિપ્લિકેશન જોઈએ છે તો તમે આપી શકો પ્રોડક્ટ. અને પ્રોડક્ટ શેનું જોઈએ છે? તો આપણે પ્રોડક્ટ જોઈએ છીએ લેફ્ટ સાઈડમાં. એટલે લેફ્ટ સાઈડના જેટલા પણ હતા એ બધા જનું એમણે મલ્ટીપ્લાય કરવું. હવે તમારે ખાલી આ બંનેનું જ મલ્ટિપ્લિકેશન જોઈએ છે તો એ પણ તમે કરી શકો. એ કઈ રીતે કરી શકાય એ માટે આ એક્ઝામ હું તમને એક્સરસાઇઝ તરીકે આપું છું. એક નાનકડું બીજું એક્ઝામ્પલ લઈને બતાવું. આમાં પણ કરી શકીએ. જો આમનું જ જોતું હોય તો કઈ રીતે થાય એ જ બતાવી દઉં. તમને હું એક્ઝામ્પલ આપીશ. અહીંયા એક્સેલમાં આપણને ખ્યાલ છે, જોઈ ગયા છીએ એ પ્રમાણે, કે પહેલી કોલમ છે એને આલ્ફાબેટિકલી બતાવીએ, એટલે કે ABCD એ રીતે, અને રો છે એને નંબર આપીએ છીએ 1 2 3 4 એ રીતે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ડોનેશન છે કઈ કોલમમાં આવે, આને એ કહીએ તો ABCDE અને આ F, અને રો કઈ થશે 1 2 અને 3. તો કેલ્ક્યુલેશનમાં તમે ફોર્મ્યુલામાં જઈ શકો, ઇક્વલ ટુમાં લખી શકીએ પહેલા કોલમ, એટલે આ કોલમ કઈ હતી ABCDE અને રો કઈ હતી 1 2 3, E3 મલ્ટીપ્લાય આ કોલમ કઈ થશે F અને રો 3. હવે જો ઇક્વલ ટુ કરીશ તો અહીંયા 1000 મલ્ટીપ્લાય 2 એટલે કે 2000 તમને મળે છે. પણ અહીંયા એક્સેલની જેમ દરેક માટે તમારે એક્સપ્લિસિટલી લખવું પડશે, તમને મળશે નહીં. આ સમજાવવા માટે હજી એક બીજું એક્ઝામ્પલ લઉં. એક નાનકડું આપણે એક બીજું ટેબલ બનાવીએ. અહીંયા ફરી ઇન્સર્ટ જઈએ, ઇન્સર્ટ ટેબલ અને નંબર ઓફ કોલમ બાય ડિફોલ્ટ 5 to 2, ઓટો ફિટ ટુ કન્ટેન્ટ. અહીંયા હું આપી દઉં સિરિયલ નંબર, આઇટમ નેમ, યુનિટ પ્રાઇસ, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી અને ફરી એક કોલમ એડ કરી દઈએ. એટલા માટે ફરી લેઆઉટમાં જઈએ અને ઇન્સર્ટ રાઇટ અને આપણે લખીએ અહીંયા ટોટલ. ફોર એક્ઝામ્પલ સિરિયલ નંબર 1, આઇટમ નેમ બોલ પેન, યુનિટ પ્રાઇસ 25 રૂપિયા, ડિસ્ક્રિપ્શન લખીએ બોલ પોઈન્ટ પેન, ક્વોન્ટિટી 10,
બીજું આપણે લખીએ અહીંયા ફોર એક્ઝામ્પલ ઇરેઝર, યુનિટ પ્રાઇસ 5 રૂપીઝ, રાઈટ. ક્વોન્ટિટી આપીએ આપણે 7. ત્રીજું આપણે આપી દઈએ પેન્સિલ, યુનિટ પ્રાઇસ 4 રૂપિયા. HB પેન્સિલ, આ ક્વોન્ટિટી 6 છે. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરવું છે બોલ પેન અને એની ક્વોન્ટિટીનું. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે મારે ફોર્મ્યુલામાં જવાનું અને ફોર્મ્યુલા મારે લખવી પડશે. તો અહીંયા જોઈ શકો કે આ કોલમ કઈ થશે, ABC, અને રો 2 25 વાળી વેલ્યુ છે C2માં, મલ્ટીપ્લાય આ કોલમ થશે E2. C2 મલ્ટીપ્લાય E2 કરીશ એટલે 25 ગુણ્યા 10 બરાબર 250. સેમ વે અહીંયા જઈશ તો હવે મારે લખવું પડશે C અને મારી રો થઈ જશે 3 મલ્ટીપ્લાય E3 ઇક્વલ ટુ કરીશ. સેમ વે અહીંયા પણ તમે આપી શકો C4 મલ્ટીપ્લાય E4, સો 4 × 6 24. અને ફરી જો તમારે અહીંયા ટોટલ જોતો હોય તો તમે અહીંયા ટોટલ તો બહુ આરામથી ઇનબિલ્ટ ફંક્શનથી લઈ શકો. અગેન યુ હેવ ટુ યુઝ ફોર્મ્યુલા સમ અબોવ, તો આ તમને આમનો સમ આપી દેશે. એટલે વર્ડમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો અને બહુ આરામથી. એટલે આ એક ખૂબ સારી બાબત છે. હવે ઘણીવાર તમારે વર્ડનું જે ટેબલ છે એને ટેક્સ્ટ તરીકે કન્વર્ટ કરવું છે, તો આપણે આ જ ટેબલ લઈએ અને આને કન્વર્ટ ટુ ટેક્સ્ટ કરી શકીએ. તો જેવું આને હું કન્વર્ટ ટુ ટેક્સ્ટ કરીશ તો મને ઘણા બધા ઓપ્શન આપે છે કે પેરેગ્રાફ માર્ક્સ તરીકે લેવું છે, ટેબ તરીકે, કોમા કે બીજું કંઈ તરીકે. ફોર એક્ઝામ્પલ અત્યારે બાય ડિફોલ્ટ પેરેગ્રાફ માર્ક્સ લઉં તો આ એક એઝ એ પેરેગ્રાફ તરીકે છૂટું પાડીને આપતું જશે. મારે આ નથી જોતું અથવા બીજી રીતે જોઈએ છે તો ફરી હું ટેબલ સિલેક્ટ રાખું છું, લેઆઉટમાં જઈએ અને આપણે અહીંયાથી લઈ શકીએ કન્વર્ટ ટુ ટેક્સ્ટ. પણ હવે મારે ટેક્સ્ટ કઈ રીતે, તો કે ટેબ તરીકે છૂટું પડે એ રીતે જોઈએ છે. તો હવે આ ટેબલ એઝ ઇટ ઇઝ રહ્યું, પણ ટેબ હતું ત્યાંથી છૂટું પડેલું છે. એ રીતે પણ નથી જોતું અને આપણે જોઈએ છીએ એઝ એ એમને કોમા સેપરેટેડ વેલ્યુ. તો આ બધી જ વેલ્યુ છે તમે જુઓ કોમાથી સેપરેટેડ થઈ ગઈ. આ મર્જ કરેલું હતું એટલે થોડું એ રીતે થયું, પણ આને તમે ફોર્મેટિંગ પણ થોડું આપવું હોય તો આ રીતે આપી શકો. તો બધા જ રેકોર્ડ કોમા સેપરેટેડ વેલ્યુ થઈને ડિસ્પ્લે થતા જાય છે. તો આ રીતે તમે આને કન્વર્ટ પણ કરી શકશો અને બીજા કોઈ રીતે કરવું હોય તો પણ તમે કરી શકો કન્વર્ટ ટુ ટેક્સ્ટ કરો. અહીંયા અધર લઈએ અને આપણે દાખલા તરીકે બાય ડિફોલ્ટ ડેશ છે એનો જ યુઝ કરીએ તો દરેક વેલ્યુ છે એ ડેશથી સેપરેટેડ થતી જશે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, મોબાઈલ નંબર, ડોનેશન અમાઉન્ટ અને ડેટ ઓફ બર્થ. તો આ રીતે તમે તમારા ટેબલને કન્વર્ટ પણ કરી શકો છો. તો આપણે ટેબલ વિશે મોટાભાગની વસ્તુ જોઈ લીધી. આ ટેબલમાં આવું નથી કે તમે ટેક્સ્ટ કે ન્યુમરિક વેલ્યુ પણ આપી શકો, તમે ઇવન પિક્ચર્સ પણ મૂકી શકો, તમારા બીજા કોઈ ઓબ્જેક્ટ પણ એરેન્જ કરી શકો. તો જેથી કરી આ ટેબ્યુલર ફોર્મેટ છે લુકમાં પણ સારું લાગે છે અને ડેટા છે વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે એ પણ ખ્યાલ આવી જાય છે. હવે આવું જ એક બીજું સારું ફીચર્સ છે વર્ડનું મેઇલ મર્જ, એના વિશે વાત કરીએ. તો એના માટે ફરી આપણે એક નવી ફાઇલ બનાવીએ, આને આપણે ક્લોઝ કરી દઈશું તો પણ ચાલશે. હવે મેઇલ મર્જ શું વસ્તુ છે પહેલાં જોઈ લઈએ. તો આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ એક લેટર્સ છે તો એમાં લગભગ મોકલનાર વ્યક્તિનું નામ જ બદલાતું રહેતું હોય છે, બાકીની વસ્તુ છે એ સરખી જ રહેતી હોય છે. તો આવા ટાઈમે શું થઈ શકે, આઈધર તો આપણે જે પહેલો લેટર લખેલો છે એ જ કોપી પેસ્ટ કરવું જોઈએ અને જે વ્યક્તિને મોકલવાનું છે એનું નામ જૂના નામને બદલે રિપ્લેસ કરીએ. પણ આના બદલે તમે જો મેઇલ મર્જનો ઉપયોગ કરો તો આ જ વસ્તુ ખૂબ જ સરળતાથી તમે કરી શકો કે જેમાં તમારું કન્ટેન્ટ સેમ છે, માત્ર મોકલનારનું નામ કે સરનામું જ અલગ છે તો એ તમે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકો. દાખલા તરીકે આપણે હવે એક અહીંયા લેટર લખવો છે, કોઈ એક મીટિંગ છે ને એના માટે પ્રેઝન્ટ રહેવા માટે. તો ફોર એક્ઝામ્પલ આપણે આવું લખી શકીએ કે ધેર ઇઝ એ મીટિંગ ઓન
કોઈ પણ રીતે લખી શકે. લેટ મી રાઇટ એપ્રિલ 5, 2014 at our office. You are informed to remain present in the meeting. બરાબર, કોઈ પણ કન્ટેન્ટ હોઈ શકે. આ અત્યારે મેં સમજાવવા માટે થોડું કન્ટેન્ટ લખેલું છે. એ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ નથી. ઓફિસ લેટર હોઈ શકે, તમારું બર્થડે પાર્ટી માટે ઇન્વિટેશન આપતા હો તમે, તો તમારા મિત્રોને એવું પણ મોકલી શકો. પણ આવું કોઈ પણ લખાણ છે, જે લખવું એ લખી શકીએ વધારે. હવે મારે આ જે કોઈ પણ લાગતા વળગતા વ્યક્તિ છે એમને મોકલવું છે, તો મારે મેઇલ મર્જનો ઉપયોગ કરવો જોઈએ. અને મેઇલ મર્જ મળશે આપણને મેઇલિંગ ટેબ્સમાંથી. તો મેઇલિંગ્સ ટેબમાં જઈએ એટલે અહીંયા તમને ઓપ્શન આપેલું છે સ્ટાર્ટ મેઇલ મર્જ અને એક એરો આપેલો છે. અહીંયા જ્યારે પણ તમે લઈ જશો તો ટૂલ ટીપ ટેક્સ્ટમાં તમને એમનું થોડું ડિસ્ક્રિપ્શન પણ મળશે. પણ આપણે અહીંયા ક્લિક કરીએ તો આપણે જોઈ શકીએ કે અહીંયા તમે લેટર, ઈમેલ, એન્વલપ, લેબલ પણ બનાવી શકો. લેબલ એના માટે છે કે જ્યારે તમે કોઈ મેગેઝિન કે એવું મોકલતા હોય કોઈ વ્યક્તિને, તો તમે એમના નામને, એડ્રેસને બનાવેલા છે, તો એમનું લેબલ જ પ્રિન્ટ આઉટ થઈને બહાર નીકળશે. તમારે જસ્ટ એ પેસ્ટ કરવાનું જ રહેશે તમારા મેગેઝિન ઉપર. પણ અહીંયા સૌથી સહેલી રીત મેઇલ મર્જ માટે આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીએ. તો અહીંયા ઓપ્શન આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ વિઝાર્ડ. હવે આ વિઝાર્ડ એટલે બીજું કાંઈ નહીં, પણ એ તમને સ્ટેપ બાય સ્ટેપ પૂછતું જાય અને એ પ્રમાણે તમને જ બહુ આરામથી મેઇલ મર્જ બનાવવામાં મદદ કરે. તો અહીંયા ટોટલ 6 સ્ટેપ છે. તમે જોઈ શકો, અહીંયા લખેલું પણ બતાવે સ્ટેપ 1 ઓફ 6. તો ફર્સ્ટ સ્ટેપ શું છે? તો ફર્સ્ટ સ્ટેપ છે સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ, જે અહીંયા આપેલું છે સૌથી ઉપર મેઇલ મર્જ નીચે સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ. વોટ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ આર યુ વર્કિંગ ઓન, એટલે તમારે કઈ ટાઈપનું ડોક્યુમેન્ટ જોઈએ છે. લેટર છે, ઈમેલ મેસેજ છે, એન્વલપ છે, લેબલ છે કે ડિરેક્ટરી છે. અત્યારે લેટર્સ છે અને આમાં પણ તમને ઓપ્શન બતાવે છે કે આ લેટર તમે ગ્રુપ ઓફ પીપલને મોકલી શકો છો. તો આપણું ફર્સ્ટ સ્ટેપ આ જ લેટર છે, કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ક્લિક કરીએ નેક્સ્ટ બટન ઉપર. નેક્સ્ટ બટન શું છે? સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ. તો એમાં એવું કહે છે કે તમારે આ જ ડોક્યુમેન્ટ એટલે કે આ જ લેટર યુઝ કરવો છે, બીજું કોઈ ટેમ્પલેટ યુઝ કરવું છે કે કોઈ એક્ઝિસ્ટિંગ લેટર છે એનો પણ યુઝ કરી શકો જો ઓલરેડી બનાવેલું હોય તો. બાય ડિફોલ્ટ અત્યારે આપણે કરંટ ડોક્યુમેન્ટ લઈએ છીએ. બાકી તમે અહીંયા ક્લિક કરશો તો તમે ટેમ્પલેટ અહીંયાથી સિલેક્ટ કરી શકો જો અવેલેબલ હોય તો. એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ કરશો તો તમે ઓપન કરી તમારું કોઈ ડોક્યુમેન્ટ હોય એ પણ લઈ શકો. પણ અત્યારે આપણે બાય ડિફોલ્ટ યુઝ કરંટ ડોક્યુમેન્ટ લઈએ. હવે અહીંયા તમને નેક્સ્ટ ને પ્રીવિયસ બંને ઓપ્શન આપે છે, કારણ કે તમારે કદાચ ચેન્જ કરવાનો ઈરાદો હોય તમારો તો પ્રીવિયસમાં જઈ તમે ચેન્જ કરી શકો. જો નથી કરવું તો ફરી નેક્સ્ટ ઉપર જઈને સિલેક્ટ રિસિપિયન્ટ્સ આપી શકો. તો તમે એમાં તમે એક્સેલ ફાઇલ યુઝ કરી શકો, એક્સેસની ફાઇલ પણ યુઝ કરી શકો છો. તમારા આઉટલુકમાં જે પણ કોન્ટેક્ટ્સ ઓલરેડી અવેલેબલ છે એમને પણ મોકલી શકો છો. અથવા ન હોય ને તમારે કોઈ નવું લિસ્ટ ક્રિએટ કરવું છે તો એ પણ તમે કરી શકો. તો અહીંયા 3 ઓપ્શન્સ આપેલા છે. સિલેક્ટ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ ઓર ટાઈપ એ ન્યૂ લિસ્ટ. અત્યારે ખ્યાલ આવે આપ બધાને, એ માટે આપણે એક ટાઈપ એ ન્યૂ લિસ્ટ ઉપર ક્લિક કરીએ. હવે જેવું તમે ટાઈપ એ ન્યૂ લિસ્ટ કરશો એટલે અહીંયા તમને ક્રિએટ માટેનો ઓપ્શન આપે છે. ક્રિએટ ઉપર ક્લિક કરશું તો એક ડાયલોગ બોક્સ ઓપન થશે ન્યૂ એડ્રેસ લિસ્ટ, જેની અંદર ઘણા બધા ફિલ્ડ છે. ટાઇટલ છે, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, કંપની નેમ, એડ્રેસ લાઇન, સિટી, સ્ટેટ, ઝીપ, કન્ટ્રી કોડ, હોમ ફોન, ઈમેલ વગેરે. અને આને તમે કસ્ટમાઇઝ પણ કરી શકો. એટલે કે હું એવું કહું કે મારે બધા જ નથી જોતા, મારે ખાલી ટાઇટલ જોઈએ છે, કંપની નેમ નથી જોતું, તો હું ડિલીટ કરી શકીશ. એડ્રેસ લાઇન મારે 1 જ જોઈએ છે, 2 નથી જોતું તો ડિલીટ કરી શકું. માત્ર સિટી જોઈએ છે તો સિટી રાખી શકું. સ્ટેટ નથી જોતું તો એ પણ કરી શકું. કોઈને રિનેમ કરવું છે તો અહીંયાથી રિનેમ કરી શકું. અને ફોર એક્ઝામ્પલ લાસ્ટ નેમને બદલે કહી દઉં સરનેમ. એડ્રેસ લાઇન 1 છે, સિટી છે, ઝીપ કોડ છે, કન્ટ્રી ઓર રિજિયન મારે નથી જોતું. તો તમને પૂછશે, તમે જ્યારે જે પણ ડિલીટ કરવા હોય, ફોન નંબર તમારે ડિલીટ કરવું છે તો ડિલીટ પણ કરી શકો. વર્ક ફોન અને ઈમેલ એડ્રેસ જે પણ ડિલીટ કરવું હોય એ ડિલીટ કરી શકો. રિનેમ કરવું હોય તો રિમૂવ કરી શકો.
અને તમારે આમની પોઝિશન પણ બદલી શકો છો. પોઝિશન બદલવી એટલે શું? માનો કે મારે ટાઇટલ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બરાબર છે, પછી સિટી એડ્રેસ ને ઝીપ કોડ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ બીજું ફિલ્ડ હોત અને તમારે એને સિટી પહેલાં રાખવું છે તો એ રીતે પણ રાખી શકો, અને મૂવ ડાઉન કરો તો નીચે પણ આવી શકો. અને તમારે તમારું પોતાનું કોઈ ફિલ્ડ એડ કરવું છે તો તમે અહીંયાથી એડ પણ કરી શકશો. અત્યારે આપણે આટલા ફિલ્ડ લઈએ અને ઓકે આપીએ તો હવે તમે જોશો કે અહીંયા માત્ર તમને આટલા જ ફિલ્ડ પૂછે છે. ઇવન હજી આપણે સહેલું કરવા માટે હું એક કામ કરું છું, અહીંયાથી ઇવન એડ્રેસ લાઇન પણ ડિલીટ કરી નાખીએ. જોતી હોય તો રાખી શકો, પણ અહીંયા સમજાવવા માટે હું એડ્રેસ લાઇન પણ ડિલીટ કરી આપું છું. તો આપણી પાસે ટાઇટલ, ફર્સ્ટ નેમ, સરનેમ, સિટી અને ઝીપ કોડ રહેશે. તો હવે આપણે ટાઇટલ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ હું આપી દઉં અહીંયા કોઈ પણ રેકોર્ડ એડ કરી શકો. આપણે 4-5 રેકોર્ડ એડ કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે કઈ ટાઈપના રેકોર્ડ હોઈ શકે. Anand and right. Three 65603. આ 5 રેકોર્ડ મેં એડ કરેલા છે. હવે હું ઓકે ઉપર ક્લિક કરી દઈશ અને આટલા માટે મને નામ આપવાનું કે સેવ કરવા માટેની વાત પૂછશે. તો હું આને સેવ કરવા માટે આપી દઉં છું મેઇલ મર્જ. કોઈ પણ નામ આપી શકાય, પણ હું અહીંયા મેઇલ મર્જ નામ આપું છું. આ બાય ડિફોલ્ટ તમારા ડોક્યુમેન્ટ્સમાં માય ડેટા સોર્સમાં ઓફિસ એડ્રેસ લિસ્ટ તરીકે સેવ થઈ જશે. હવે આ સેવ થઈ ગયું પછી તમારે મેઇલ મર્જ કરવું છે તો અહીંયા પણ તમને ઘણા બધા ઓપ્શન આપે છે. એક અગત્યનો ઓપ્શન છે ફિલ્ટર, એટલે કે તમારી પાસે માનો ઘણા બધા લિસ્ટ છે પણ તમારે દરેકને નથી મર્જ માટે યુઝ કરવું. ફોર એક્ઝામ્પલ અહીંયાથી એવું કહું કે સિટી છે એ ખાલી અમદાવાદ હોય એ જ જોઈએ છીએ, તો એવું પણ તમે સિલેક્ટ કરી શકશો. તો તમે જુઓ કે અમદાવાદવાળા આપણી પાસે 2 જ રેકોર્ડ હતા તો એમને જ મોકલી શકશો. તમારે એવું જોતું હોય કે સિટી ઇક્વલ ટુ રાજકોટ તો રાજકોટવાળા જ આવી શકે. તો આ 3 રેકોર્ડ મળેલા છે. જો બધા જ જોતા હોય તો ફિલ્ટર છે એ નોન આપી દેવાનું અને ઓકે કરશો તો બધા જ રેકોર્ડ મળશે. તમારે શોર્ટિંગ ઓર્ડર બદલવો છે, એટલે કે શોર્ટ કરવો છે પર્ટિક્યુલર ફિલ્ડ વાઇઝ, ફર્સ્ટ નેમ, સિટી વાઇઝ કોઈ પણ રીતે, તો આ જસ્ટ તમને ડિસ્પ્લે કરશે એ રીતે. રેકોર્ડ તો તમારા જે છે એ જ રહે છે. એટલે ફરી આપણે જો શોર્ટ કરવું હોય તો કરી શકીએ, ન કરવું હોય તો પણ કંઈ વાંધો નથી. પણ આના તમારે ડુપ્લિકેટ વેલ્યુ આપેલી છે કે નહીં એ પણ તમે ફાઇન્ડ કરી શકો. રિસેપ્શનિસ્ટ છે તો એ ફાઇન્ડ કરવું હોય તો એ પણ ફાઇન્ડ કરી શકો. વેલિડેટ એડ્રેસ કરવું હોય તો એ પણ તમે કરી શકશો, પણ આના માટે એ તમારે ઇન્સ્ટોલ હોવું જોઈએ. એટલે ફરી આપણે આટલું રાખી દીધું કે ફર્સ્ટ નેમ અથવા તો આપણે સિટી પ્રમાણે શોર્ટ કરીને રાખેલું છે. ઓકે આપી દઈએ તો આપણું સ્ટેપ છે એ લગભગ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં જવાનું છે, રાઇટ યોર લેટર. હવે જેવું આપણે આ ક્લિક કરીશું તો તમે જોઈ શકશો કે અહીંયા એડ્રેસ બ્લોક, ગ્રીટિંગ લાઇન, ઇન્સર્ટ મર્જ ફિલ્ડ ઓપ્શન અવેલેબલ છે. ગ્રીટિંગ લાઇન્સ છે તમારે ગ્રીટિંગ્સ કાંઈ એડ કરવું હોય તો એના માટે છે. બાય ડિફોલ્ટ અહીંયા ડિયર છે અને ફોર એક્ઝામ્પલ પર્સનનું નામ આ હોય તો એ આ રીતે ડિસ્પ્લે થશે. આપણા કેસમાં ડિયર મિસ્ટર સોની. બીજા રેકોર્ડમાં આ રીતે એડ થશે. આ રાખવું હોય તો આ રાખી શકીએ. તમારે બદલવું હોય અહીંયાથી તો 2 પણ કરી શકો. અહીંયા પણ અલગ અલગ ફોર્મેટ આપેલા છે, એ તમારે જે રીતે ફોર્મેટ આપવું હોય એ રીતે ફોર્મેટ ચૂઝ કરી શકો. આપણે બાય ડિફોલ્ટ હતું એ અત્યારે રાખીએ.
ડિયર એન્ડ ફર્સ્ટ વન. એટલે આ તમારા બધા જ રેકોર્ડ છે એ અહીંયાથી તમને ડિસ્પ્લે કરાવી શકે. હવે તમે ઓકે કરશો તો આ જે મર્જ થયેલું ફિલ્ડ છે આ રીતે ડબલ એંગલ બ્રેકેટ્સમાં લખાઈને આવશે. અને ત્યાર પછી આપણે નીચે હવે જે મર્જ કરેલા છે એ ફિલ્ડ એડ કરતા જઈએ. ટાઇટલ, અહીંયાથી સ્પેસ એક આપીએ અને આપીએ ફર્સ્ટ નેમ. ત્યાર પછી આપણે એડ કરીએ અહીંયાથી સરનેમ. નીચેની લાઇનમાં આપણે આપી દઈએ સિટી હાઇફન અને ત્યાર પછી આપણે આપીએ ઝીપ કોડ. તો આ જે પણ આપવું હોય તમે બધું જ આપી શકો. હવે તમે નેક્સ્ટ કરશો તો પ્રિવ્યૂ કરી શકશો તમારો જે લેટર લખેલો છે. તમે જોઈ શકો કે ડિયર મિસ્ટર સોની આ રિસેપ્શનિસ્ટ 1 થયું. અહીંયા ક્લિક કરશો તો બીજા રેકોર્ડ ઉપર, ત્રીજા રેકોર્ડ, ચોથો, પાંચમો. આપણી પાસે 5 રેકોર્ડ હતા તો 5 રેકોર્ડનું અહીંયા ડિસ્પ્લે થયું છે. પણ અત્યારે આ લેટર એક જ છે કારણ કે હજી આ મર્જ આપણે નથી કરેલું. તો હવેનું સ્ટેપ છે કમ્પ્લીટ ધ મર્જ. અને હજી પણ તમે પ્રીવિયસમાં જઈ તમારે કાંઈ બદલવું હોય તો તમે બદલી શકો. હવે આપણે નેક્સ્ટ કરીએ એટલે અત્યારે આપણે છેલ્લા સ્ટેપ ઉપર છીએ અને અહીંયા ચેક કરવા માટે તમે સીધું પ્રિન્ટ આપો તો પ્રિન્ટ પણ કરી શકો અથવા તો એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સને ઓલ કરીશ તો હવે તમે જોઈ શકશો કે અહીંયા બધા જે લેટર બની ગયા. પહેલો લેટર આપણો, આ ફર્સ્ટ પેજ કમ્પ્લીટ. ત્યારબાદ અહીંયાથી મળે છે બીજું લેટર. ત્યારબાદ અહીંયા મળે છે આપણને ત્રીજો લેટર, ચોથો લેટર એન્ડ સો ઓન. તો જેટલા પણ રેકોર્ડ્સ તમારી પાસે હોય એ બધા જ તમે મેઇલ મર્જનો યુઝ કરી આ લેટર સેન્ડ કરી શકો છો. એટલે આ ખૂબ જ ઉપયોગી ફીચર્સ છે અને એકદમ ઇઝી બનાવી દીધું છે હવે આ લોકોએ. તો જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે આ રીતે આપણે મેઇલ મર્જ યુઝ કરી શકીએ. ઇવન તમારો એક્સેસનો ડેટાબેઝ હશે તો એ પણ તમે યુઝ કરી શકો. એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં ફાઇલ બનાવેલી છે તો જ્યારે તમને ડેટા સોર્સ પૂછે છે ત્યારે એ ફાઇલ પણ તમે લઈ શકશો. હવે આપણે જોઈએ તમે કેપ્શન આપવા હોય તો કઈ રીતે આપી શકો એ જોઈએ. આપણે ફરી આ જ આપણું ટેબલ બનાવેલું છે એ જોઈએ. હવે ઘણીવાર આપણે ટેબલને કેપ્શન આપવું હોય કે નામ આપવું હોય છે તો અહીંયા તમે રેફરન્સીસ ટેબમાં જઈ શકો અને અહીંયા એક ઓપ્શન મળે છે ઇન્સર્ટ કેપ્શન. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને કેપ્શન આપશે. ફિગર 1 તમે ફિગર હોય તો ફિગર, ટેબલ આપવું હોય તો ટેબલ આપી શકો. અને તમારે નંબર કઈ રીતે જોઈએ છે 1 2 3 ABC ઓર રોમનમાં જે રીતે. અને તમારે ચેપ્ટર નંબરને એવું એડ કરવું છે તો એ પણ તમે એડ કરી શકો હેડિંગ કે કોઈ પણ રીતે. અત્યારે બાય ડિફોલ્ટ હું આવું આપું છું કે મારે ફિગર 1 2 3 પ્રમાણે 1 જોઈએ છે અને ઓકે આપું. તો હવે આ મારું ટેબલ છે એનું ટેબલ 1 આવશે અને ઓકે આપી દઈશ તો અહીંયા ટેબલ 1 આવી જશે. એ જ રીતે ટેબલ 2 આપવું હશે. word has stopped so I need to restart it. તો આ ટેબલ 1 આવી ગયું. હવે બીજા ટેબલમાં આપણે આપવું છે તો આપણું બીજું ટેબલ છે. ફરી કર્સર નીચે રાખીએ અને ફરી રેફરન્સીસમાં જઈએ અને ત્યાં આપણને મળે છે ઇન્સર્ટ કેપ્શન. તો અહીંયાથી આપણે ટેબલ જોઈએ છે તો આનું બાય ડિફોલ્ટ ટેબલ 2 લઈ લેશે. તો જેટલા પણ ટેબલ હોય એ દરેક ટેબલનું તમે આ રીતે એડ કરી શકો. ઇવન તમારી પાસે કોઈ ફિગર કે ચિત્ર ડ્રો કરેલા છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પિક્ચર ઇન્સર્ટ કરીએ અને આને કોઈ તમારે કેપ્શન આપવું છે તો આને પણ કેપ્શન આપી શકશો તમે. રેફરન્સીસમાં જાઓ, ઇન્સર્ટ કેપ્શન અને આને ટેબલને બદલે આપણે ફિગર કહીએ તો આ ફિગર 1. આને તમારે ફિગરની ઉપર આપવું છે કે નીચે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ટેબલમાં પણ સિલેક્ટ કરી શકો છો. બાય ડિફોલ્ટ આપણે બિલો આપીએ તો ફિગર 1. તો જેટલા પણ ફિગર કે ટેબલ છે એ પણ તમે આપી શકો. અને તમારે આ બધાનું ઇન્ડેક્સ કે એવું કંઈ બનાવવું હોય તો એ પણ તમે ક્રિએટ કરી શકશો. એના માટે હું જઈશ પેજ લેઆઉટ, બ્રેક ને નેક્સ્ટ પેજ આપીએ તો હવે આ ફર્સ્ટ પેજ ઉપર આપણે આવીએ તો ફર્સ્ટ પેજ ઉપર આપણે જઈ અને અહીંયા આપણે સિલેક્ટ કરીએ ફરી રેફરન્સીસ અને ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર્સ.
તો તમારું ફિગરનું જે ઇન્ડેક્સ બને છે એ રીતે તમે આના પણ ઓપ્શન્સ આપી અને ફિગર 1 છે તો એ કયા પેજ ઉપર છે, 2 નંબર ઉપર, એ આપી શકો. ટેબલ ઓફ ફિગર્સ આપી શકો છો. અને તમારે ટેબલનું જોતું હોય તો ટેબલ માટે પણ તમે આવું આપી શકો છો. તો આ રીતે ઇન્ડેક્સ જ્યારે તમે બનાવતા હો ત્યારે આ તમને ખૂબ હેલ્પફુલ વસ્તુ છે. ઇવન તમારે કોઈ કન્ટેન્ટ્સ કે કંઈક લખેલું છે ને ક્રોસ રેફરન્સ આપવો હોય તો એ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોઈ રેન્ડમલી ટેક્સ્ટ લખું છું અને હવે મારે અહીંયા રેફરન્સ આપવો છે તો અહીંયા હું કોઈ પણ જગ્યાએ સિલેક્ટ કરું છું સેટ. હવે હું આપીશ ક્રોસ રેફરન્સ. તો ક્રોસ રેફરન્સમાં પૂછશે નંબર્ડ આઇટમ્સ, હેડિંગ, બુકમાર્ક, ફૂટનોટ, ઇક્વેશન, કેપ્શન, ફિગર કે ટેબલ. તો હું ફોર એક્ઝામ્પલ કહું ટેબલ, રાઈટ. ઇન્સર્ટ એ હાઇપરલિંક પણ આપી શકો, હાઇપરલિંક આપવી હોય તો હું હાઇપરલિંક આપું છું. ક્યુ ટેબલ એડ કરવું છે 1 અને કેપ્શન, એન્ટાયર કેપ્શન આપવું છે કે ખાલી લેબલ અને નંબર આપવા છે એ પણ અહીંયાથી ચૂઝ કરી શકું. પેજ નંબર આપી શકો, ઓનલી કેપ્શન ટેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ હું એન્ટાયર કેપ્શન લઉં છું અને ઇન્સર્ટ કરું છું. હવે ક્લોઝ કરીએ તો તમે જોઈ શકશો અને જ્યારે હું કંટ્રોલ ટેબલ ઉપર ક્લિક કરીશ તો મેં હાઇપરલિંક આપેલી હોવાથી એ ડાયરેક્ટ ત્યાં મને લિંક મળશે. આ રીતે તમે ક્રોસ રેફરન્સ જે પણ આપવું હોય તમારા કન્ટેન્ટમાં એ તમે ક્રોસ રેફરન્સ પણ આપી શકો. અને તમારે બ્રેકેટમાં કંઈ લખવું હોય, જેમ કે અહીંયા આપણે લખેલું હતું સેટ પછી ટેબલ 1, તો અહીંયા તમે બ્રેકેટમાં આવું પણ આપી શકો સી અને ટેબલ 1. તો જ્યારે રેફરન્સ હોય તો એ ખ્યાલ આવી જશે. અને ટેબલને એને તમે કેપ્શન આપેલા હોય છે તો એ પણ ત્યારે બેનિફિટ રહે છે. એ તમે કેપ્શન નહીં આપેલા હોય તો તમને આ ઓપ્શન ન પણ મળે. એટલે આ રીતે તમારે ટેબલનું કે ઇવન ફિગરનું, અહીંયા આપણે એક ફિગર માટે લઈએ ફોર એક્ઝામ્પલ ઓવરઓલ લુક અને આપણે અહીંયા આપવું છે સી અને હવે અહીંયા મારે એઝ અ રેફરન્સ તરીકે ફિગર એડ કરવી છે. તો ફરી હું ક્રોસ રેફરન્સમાં જઈશ અને મારે શું એડ કરવું છે, આઈ નીડ ટુ એડ 1 ફિગર. એન્ટાયર કેપ્શનને બદલે હું કહીશ ઓનલી કેપ્શન ટેક્સ્ટ અને આને પણ હાઇપરલિંક આપવી છે, રાઈટ. ઓકે, મેં એન્ટાયર કેપ્શન આપી દઈએ અને ફિગર 1 ઇન્સર્ટ કરી દઈએ તો સી ફિગર 1 આવશે અને જેવું કોઈ ફિગર 1 ઉપર કંટ્રોલ ક્લિક કરશે તો એ ફિગર ઉપર લઈ જશે. અહીંયા મારે ફિગર 1 પછી કંઈ લખવું હોય તો પણ લખી શકું કે ડિસ્ક્રિપ્શન આ ફિગર શેની છે. તો એ રીતે તમે ક્રોસ રેફરન્સ પણ આપવું હોય તો ક્રોસ રેફરન્સ પણ આપી શકો છો. એટલે આજે આપણે વર્ડમાં જોઈ શકા કે એકચ્યુઅલી ટેબલ્સ છે એનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ, નવું ટેબલ કઈ રીતે ઇન્સર્ટ કરી શકીએ, બનાવેલું ટેબલ છે તો એમાં રો અને કોલમ એડ કઈ રીતે કરી શકીએ, એમની વિડ્થ અને હાઇટ કઈ રીતે ચેન્જ કરી શકીએ, એમને ફોર્મેટિંગ કઈ રીતે આપી શકીએ, એમને શોર્ટિંગ ડેટા છે એમનું કઈ રીતે થઈ શકે, એમાં ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો કઈ રીતે કરી શકીએ. ત્યારબાદ આપણે મેઇલ મર્જ જોઈ ગયા કે જેમાં એક જ લેટર છે ઘણી બધી વ્યક્તિને મોકલવું હોય તો તમે મેઇલ મર્જનું ઓપ્શનનો યુઝ કરી તમારી પાસે ડેટા લિસ્ટ અવેલેબલ છે એ લિસ્ટનો યુઝ કરો અને તમે એક વસ્તુ મોકલી શકો. મેઇલ મર્જ માટે તમે એક્સેલની સ્પ્રેડશીટ કે એક્સેસનું ટેબલ કે ઇવન એક્સેસની ક્વેરી લખેલી હોય તો એ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે ટેબલને કન્વર્ટ ટેક્સ્ટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ જોયું. ફિગરને કેપ્શન આપી શકીએ, ટેબલને કેપ્શન આપી શકીએ. ટેબલ ઓફ ઓથોરિટીઝ, તો જ્યારે કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ હોય છે અને કોઈ કેસીસ બતાવો હોય તો એમાં ટેબલ ઓફ ઓથોરિટીઝનો ઉપયોગ થતો હોય છે. અને ફાઇનલી આપણે ક્રોસ રેફરન્સથી જોયું કે તમારે ક્રોસ રેફરન્સ આપવો હોય જેથી કરી યુઝર છે એ લિંક કરી શકે બંને વસ્તુને, તો એ પણ આપણે જોઈ ગયા છીએ. એટલે વર્ડની મોટાભાગની વસ્તુ આપણે કવર કરી લીધેલી છે અને તમે બધા જ આની પ્રેક્ટિસ કરશો તો આ ખૂબ સારી રીતે સમજી શકશો. નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. स्वाध्यायः परमं तपः. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ જ્યાં જ્યોતિર્ગમય નામની યોજના શરૂ કરી છે તેનાથી સમાજમાં રહેતા વ્યક્તિઓ કે જેઓ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરે છે એમને મૂલ્યાંકિત થવાની એક તક મળશે. જેમ દ્રોણાચાર્યએ
એકલવ્યને મૂલ્યાંકન કર્યું હતું. એકલવ્યએ દ્રોણાચાર્યનું શિક્ષણ નહોતું લીધું, પણ છતાંય મૂલ્યાંકન પદ્ધતિમાં દ્રોણાચાર્યથી સર્ટિફાઈડ થયા હતા. એમ સમાજમાં રહેલા આવા વ્યક્તિઓને આ યુનિવર્સિટી સર્ટિફાઈડ થવાની તક આપશે. આ જ્યોતિર્ગમયથી સમાજમાં ત્રિસ્તરીય વિકાસ થશે. એક તો સમાજમાં રહેલા લોકોનો એક કોન્ફિડન્સ બિલ્ડ થશે, અને બીજી વાત કે સમાજમાં રહેલા જે લોકો છે એમના અંદર જે જ્ઞાન પડેલું છે એ ખ્યાલ આવશે અને એનો ક્યાસ નીકળી શકશે. અને ત્રીજી વાત કે જે બુદ્ધિશક્તિ અને જે નિષ્ઠાથી લોકો પોતાના અભ્યાસમાં કામ કરી રહ્યા હોય એમને વધારે કામ કરવાનું બળ મળશે.